ભાવનગરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોએ રેલી કાઢી કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું। ભાવનગર પૂર્વ અને પશ્ચિમના મતદાન મથકો પર શિક્ષક ભાઈઓ બહેનોની BLO તરીકે નિમણૂક આપવામાં આવી તે બદલ કર્યો હતો વિરોધ। શહેરના લગભગ કુલ 514 જેટલા ભાગોમાંથી અંદાજે 205 જેટલા શિક્ષકોને BLOની કામગીરીના હુકમો કરવામાં આવ્યા છે। વારંવાર 3 વર્ષથી 15 વર્ષ સુધી કામગીરી કરી હોય તેવા શિક્ષકોના હુકમ કરવામાં આવ્યા છે। શાળાની સઘળી જવાબદારી જેમના સિરે તેવા શાળાના મુખ્ય શિક્ષકોને BLOના ઓર્ડર કરવામાં આવ્યા છે। રજાના દિવસોમાં તેમજ શાળાના સમય બાદની કામગીરી હોવાથી શિક્ષક ભાઈઓ અને મહિલા શિક્ષિકા બહેનોને ખાસ હેરાનગતિ થતી હોય છે। 10 દિવસ દરમિયાન આ બાબતે પગલાં નહીં લેવામાં આવે તો પ્રતિક ધરણા કરવામાં આવશે। ચેકેસિંગ ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। અમારું નામ અલ્પા જાની છે। હું ભાવનગર મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘમાં ખજાનચી તરીકેનો હોદ્દો ધરાવું છું। અમારો પ્રશ્ન એવો હતો કે ભાઈ અત્યારે જે બહેનોને ઓર્ડર કાઢ્યા છે તો એમાં પણ 40% બહેનો છે એ બહેનોના ઓર્ડર કાઢ્યા છે કે બહેનોને શિક્ષણ સિવાય પણ ઘરની પણ ઘણી જવાબદારીઓ હોય છે। તો એ સિવાય જ્યારે બહેનોના ઓર્ડર કાઢવામાં આવે છે ત્યારે બહેનોને ખૂબ મુશ્કેલી પડે છે અને ચૂંટણી પંચની ઘણી બધી જોગવાઈને પર રાખીને છે આ ઓર્ડર છે એ કાઢવામાં આવ્યા છે। બહેનોના ઓર્ડર એવા વિસ્તારમાં કાઢ્યા છે કે જ્યાં આપણે અત્યારે પણ કદાચ જવું હોય તો આપણે વિચાર કરવો પડે છે। તો એવા વિસ્તારમાં જ્યારે બહેનોના ઓર્ડર નીકળતા હોય છે ત્યારે બહેનોને મુશ્કેલી પડતી હોય છે। આ ઉપરાંત ઘણા બહેનો શારીરિક રીતે અશક્ત છે એ બહેનોના પણ ઓર્ડર કાઢ્યા છે। તો એ વસ્તુ છે એ અમને યોગ્ય નથી લાગતી, એટલા માટે અમે એક આવેદનપત્ર છે આપ્યું છે અને આ આવેદનપત્રનો જવાબ જો અમને 10 દિવસમાં નહીં મળે તો અમે એક આઈની કચેરીની મંજૂરી લઈને અમે એક ઉપવાસ પર ઉતરવાની પણ તૈયારી અમારી છે। થેન્ક યુ।